મને તમારે આજ કહેવાનું છે કારણ કે તમારી ઉપર એક જુદો પ્રયોગ થયો, લેસન ઓછું કરવાનો આવો નવો પ્રયોગ કર્યો ને. તો આવો પ્રયોગ આપણે કરીએ ને, બીજા લોકો બીજા છોકરાઓ જોઈએ ને બીજા વાલીઓ છે ને એના છોકરાઓ ઉપર આવો પ્રયોગ કરે. લેસન બહુ તમને મળતું હતું, હવે તમને મેં ઓલી નોંધ લખી દીધી, પછી લેસન હાવ ઓછું કરવાનો ટાઈમ ન મળતો, સંગીતમાં જવાનું, ટ્યુશન નો લેસન નો ટાઈમ મળતો નહીં, રમવા તો જવાનું. હવે કેવી મજા આવે થઈ ગયું, હવે તો સીધું કપડા બદલાવીને જવાનું રમવા. મોજ કરો છો, રખડવાના. મેં તમારા ચહેરા ઉપર 2 દિવસથી છે ને મોજ જોઈ, મોજ. સમજાણું? હસતો ખેલતો ચહેરો થઈ ગયો. વજન હતો ને તમારી ઉપર એ વહી ગયું. ખાલી લેસન નું બર્ડન નથી ગયું, બીજું બર્ડન એ વહી ગયું કે તમને ઓલું ટોર્ચર કરતા હોય તમારા શિક્ષકો, એને ખબર પડી ગઈ મારી નોંધ વાંચીને. એટલે કે આ મેં એમને શું કીધું હતું, મારા છોકરાઓને ઊંધો એકડો નહીં આવડે ને તો હું તમને કાંઈ કહે નહીં, પણ એની ઉપર માનસિક ટોર્ચર ન થાય એ ખાસ તમારે ધ્યાન રાખવાનું. એટલે તમારી ઉપર છે ને માનસિક ટોર્ચર હાવ બંધ થઈ ગયું છે, સમજાણું? એટલે તમને મજા આવી. મેં 2 દિવસથી તમારા ચહેરા ઉપર છે ને બેટા મને મજા આવે છે જોવાની, મોજ હોય. જીષ્ણુ હોય તો આવીને મોજમાં હોય, નકર આવીને તમારી ઉપર લેસન જ ગમતું હોય, તમારી ઉપર ખોટા ટોર્ચર થાય. બાળકો દરેક ઉપર બેટા, તમારી વાત નથી. હું તો સરકારી શાળામાં ભણતો ને, સરકારી શાળા સ્કૂલમાં, તોય મને યાદ છે બેટા, હું 6ઠું ને 7મું ભણતો ને તો હું ઠોઠ વિદ્યાર્થી હતો, હું હોશિયાર નહોતો, હું ઠોઠ હતો બેટા, સમજો, બહુ ઠોઠ હતો, જેવો તેવો ઠોઠ નહોતો, સમજાણું? પ્રાથમિક શાળામાં મને ફેલ કર્યો હતો 2 વાર તો. એટલે તમારે મારી પાસેથી નપાસ થવાની પ્રેરણા નથી લેવાની, સમજાણું? તમારે એ જોવાનું છે. મને યાદ છે બેટા, હું 6ઠું ને 7મું ભણતો ને, મને બાળકો ઉપર શું કામ પ્રેમ બહુ થાય છે, બાળકો ઉપર ટોર્ચર થતું હોય ને ત્યારે મને ખૂબ આમ તકલીફ થાય છે. શું કામે ખબર? તમે જ્યાંથી પસાર થાવ છો ને ત્યાંથી હું એકવાર પસાર થયો હતો. 7મું 6ઠું ધોરણ મારું, મને યાદ છે બેટા, અમારા એક જોરદાર સાહેબ હતા, મારતા એ બહુ. તમે તો હારા જમાનામાં જો, તમને મારતા નથી, અમને મારતા, પણ મારતા ને એનું પરિણામ સારું મળતું એ સમયે માર. પણ ત્યારે દરેકને મારતા, અને અમે કહીએ ને કે અમને શિક્ષકોએ માર્યો, અમે ઘરે જઈને ફરિયાદ કરતા ને અહીંયાથી 2 મારતા ઘરેથી, શિક્ષકે માર્યો એટલે તારો કઈક વાંક હશે એમ કહેતા. પણ છે ને બેટા, મારવા કરતા પ્રોબ્લેમ શું થતો ખબર? ઊભા કરે કે આ દાખલો ગણ, અથવા લેસન ન કર્યું તો ઊભા રાખે, અને એ ફરીથી સાહેબની એની દાનત સારી હતી, શીખવાડવા માટે ઉપર લઈ જાય બોર્ડ પાસે, હાલ તને હું શીખવાડું, હાલ કેમ આવડે કેમ નહીં. એટલે આપણને કહે આને છેદમાં છે ને ભાંગો, સમજાનું, આમ શીખવાડે. એ મારામાં સોફ્ટવેર જ નહીં બેટા, મેથેમેટિક્સનો સોફ્ટવેર ભગવાને મને આપ્યો જ નથી, સમજાયું? હવે સોફ્ટવેર ન હોય, એવું કોમ્પ્યુટર હોય એની અંદર સોફ્ટવેર જ હોય. માનો કે કોમ્પ્યુટર હોય, ટેબ્લેટ છે કે લેપટોપ છે, એની અંદર ટેલીનું એપ્લિકેશન જ નથી, એનો સોફ્ટવેર જ નથી, અને આપણે એની પાસેથી હિસાબ માગીએ તો આપે એ કોમ્પ્યુટર લેપટોપ નો આપે ને. એ મારી અંદર એવો સોફ્ટવેર જ નહીં. પછી સાહેબ ખીજાય, આવડે કેમ નહીં કે, અને ખીજાય એટલે તકલીફ શું થાય ખબર બેટા? દરેક બાળકનો અહમ હોય, અહમ. તને તે દિવસે ટીચરે થોડુંક માર્યું હતું વાક વગરનું, તો આવી કેમ ઢીલો થઈ ગયો તો, રોવા માંડ્યું તો તને શું થઈ ગયું? માર્યું તું લાગ્યું હતું, એ તકલીફ નહોતી, પણ બધાની વચ્ચે માર્યું હતું ને એ તકલીફ હતી તને, સમજાણું? આપણે જૂનું એક ગીત છે ગુજરાતી, કાકરીના માર્યા કદી ન મરીએ, મેણાના માર્યા મરીએ. એટલે આપણને કોઈ કહી જાય ને, અને એ પણ બીજાની હાજરીમાં, એટલે આપણને આપણું આત્મસન્માન ઝંખાય. એટલે આપણે આવી લઘુતા ગ્રંથિમાં તમારે એવો પ્રોબ્લેમ નથી હોય. હજી મારે એવો પ્રોબ્લેમ હતો કે રોજ સવાર થાય ને ત્યારે મારા મગજ ઉપર ટેન્શન આવતું નિશાળનું, અને હું નાનો હતો ને સતત એ વિચારતો હતો કે આ નિશાળ બનાવી કોણે છે, ન બનાવી હોત તો આ બાળપણ ને, આ પૃથ્વી ને, આ ધરતી ના જીવન ને, આ દિવસ ને કેવું જીવવા જેવો નિશાળ ન બનાવ્યું હોત તો. મને રોજ આવા વિચારો આવતા. હજી મને યાદ છે બેટા, મને નિશાળ ન ગમતી. હું એમ નથી કહેતો નિશાળ સારી નહીં, સારી નિશાળ તો બહુ સારી, પણ તમે જ્યારે ભણવા જાઓ તમને છે ને આવડતું ન હોય ને એ જ તમારા મગજમાં નાખવા માટે
સતત ને સતત પ્રયાસ કોઈ કરે અને છતાંય ન આવડે તમને, ત્યારે તમે લઘુતા ગ્રંથિમાં આવી જાઓ. લઘુતા ગ્રંથિ એટલે શું ખબર ને તમને? શું? આપણે કાંઈ હું કાંઈ છું જ નહીં એમ, હું અહીં ખોટો આવ્યો છું, મને કાંઈ આવડતું જ નથી, બીજા બધા બહુ હોશિયાર છે, બીજા પાવરફુલ છે, બીજા હોશિયાર છે, અને મને ભગવાને હાવ ઠોઠ બનાવ્યો છે, એટલે હું હાવ કામનો નથી, એવું આપણા મગજમાં થવા લાગે. સમજાણું? એને કહેવાય લઘુતા ગ્રંથિથી. અને લઘુતા ગ્રંથિમાં આપણે જ્યારે માણસ આવી જાય ને, એટલે માણસ પછી કાંઈ નથી કરી શકતો, અળસ્યો થઈ જાય, સ્વીકારી લે, અત્યારે હેઠા મૂકી દે, આપણે કાંઈ કરી નહીં શકીએ. હવે હોય છે એવું બેટા કે આપણી પાસે શક્તિ ન હોય એવું ન હોય, આપણે ઈશ્વરે બનાવેલા છે ને. હોશિયાર વિદ્યાર્થીને ઈશ્વરે બનાવ્યા છે અને ઠોઠ વિદ્યાર્થીને ઈશ્વરે જ બનાવ્યા છે, પણ બંનેને ઠોઠ છે ને એ ભણવામાં ખાલી ઠોઠ છે, ભણવામાં જ ખાલી ઠોઠ છે, બીજું તેની અંદર ઘણું બધું હોય. હવે બોલો શિક્ષક શું જોવે છે, નિશાળ શું જોવે છે? એ તો ખાલી ભણતર જ જોવે છે. એની અંદર સંગીતની વિદ્યા હોય, એની અંદર કોઈ બીજી ચિત્રની વિદ્યા હોય, એની અંદર કોઈ પણ કોઈ સારી નેતાગીરીનો ગુણ હોય, સારો સ્પોર્ટમેન હોય, સારો ખેડૂત હોય, સારો વેપારી હોઈ શકે, એની અંદર શું ઘણું બધું ઈશ્વર આપ્યું. એ તો શિક્ષક ક્યાંય માપતો નથી. સ્કૂલનું માપણું તો એક જ છે, ગણિત, વિજ્ઞાન ને અંગ્રેજી, અને બીજા 4-5 વિષયો. આટલું આવડે તો તમે હોશિયાર, આટલું ન આવડે તો તમે ઠોઠ. સમજાણું? દરવાજાઓ છે, ગણિતનો દરવાજો, ગુજરાતીનો દરવાજો, ભૂગોળનો દરવાજો, સમાજશાસ્ત્રનો દરવાજો, અંગ્રેજીનો, આ બધા દરવાજાઓ છે. આ દરવાજામાં જઈને તમને માપે. એ દરવાજામાં જાતા 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 જાવ ને, 10મા ધોરણ સુધી જાઓ, ત્યાં આવે પાછા 3 દરવાજા, કોમર્સનો દરવાજો, સાયન્સનો દરવાજો અને આર્ટ્સનો દરવાજો. એમાંથી તમે એક દરવાજામાં જાઓ ને, ત્યાં પાછા એન્જિનિયરનો દરવાજો, અલગ અલગ દરવાજા હોય. આ દરવાજામાં ગળકતું ગળકતું આગળ જવાનું તમારે. અને જો એમાંથી તમે નીકળ્યા તો દુનિયા ને સમાજ તમને એમ કહે વાહ તમે ભણેલા માણસો, તો તમને ઓટલો મળે, રોટલો મળે, ખાવાનું મળે, ઘર મળે, તમારે સરસ જેવું જોતું એ બધું મળી જાય. આવું પ્રથા છે શિક્ષણની, પણ ખરેખર આવું નથી બેટા. નિશાળમાં નથી ગયા ને એવાય માણસો સમાજમાં ખૂબ હોશિયાર અને સક્સેસ થયા છે. સમજાણું? પણ વાત છે લઘુતા ગ્રંથિની. નિશાળો આપણને લઘુતા ગ્રંથિમાં જો પૂરી દે તો આપણે પાછળથી કંઈક ખાવાના છીએ એ ન થાય. લઘુતા ગ્રંથિ એટલે ખબર પડી ગઈ ને તમને. સતત કોઈ ટોર્ચર કરે તો તમારે માની નહીં લેવાનું હું કાંઈ નથી, તમારે ક્યારેય નહીં માનવાનું. ખાસ તને કહું છું બેટા, સમજાણું? તને શું કામે કહું છું કે ભાઈના માર્કશીટની અંદર એને કેટલા આવ્યા હતા આ વખતે? 99 નહીં, ટકા નહીં. આ ટેસ્ટમાં કેટલા આવ્યા હતા? આ વખતે 27, 27, 29, બરાબર. હા 29 એટલે 1 માર્ક કપાણો ને, એટલે જયતીને 27 છે ને, તાર 3 માર્ક કપાણા. એટલે તું ભાઈ કરતા ઠોઠ ગણાણી. આમ કે ને બધા ભાઈ કરતા ઠોઠ છે. આપણા ઘરમાં તો કોઈ કે નહીં, પણ કોક કે ને ઠોઠ નથી તું. આને છે ને જે આવડે ને એ તને જે 3 માર્કનું ન આવડ્યું ને એ 3 માર્કનું તને કંઈક બીજું આવડે છે. એ ઓલી નિશાળને ખબર નથી, ઓલા શિક્ષક બિચારાની ખબર નથી, ઘણી વખત વાલીઓને ખબર નહીં. મને ખબર છે તને શું વધારે આવડે એ, બરાબર છે. તું વેસ્ટમાંથી બેસ્ટ બનાવી શકે છે, તારું ગળું સરસ છે, તું ગાઈ સરસ શકે છે, તું સંગીત સરસ સમજી શકે છે ને વગાડી શકે. સંગીતમાં તારા ટીચર તારા વખાણ કરે છે, ખબર ને. પછી તને સરસ ચિત્ર આવડે છે, કેટલું બધું આવડે. એ ભાઈને નથી આવડતું, બરાબર. પણ ભાઈને શું આવડે છે? મેથ્સ સારું આવડે છે, સ્પોર્ટમાં પાવરફુલ છે, મેથ્સ આવડે છે. એ ભણવામાં થોડોક હોશિયાર છે. બધા હરખા હોય ન હોય હરખા. હવે આપણે શું કરે છે, નિશાળું શું કરે છે ખબર? એ બધા હરખા ગોતે છે. એના માપ્યા, એનું માપણું, સ્કૂલનું માપણું એક જ છે, ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી. એ ન આવડે તો તમે કાંઈ નથી એવું કે ને. બધાના માપણા હરખા ન હોય, માપણા જુદા જુદા હોય શક્તિઓના. ઈશ્વર તો છે ને, ઈશ્વર એ તો બહુ વૈભવશાળી કંપની છે. બધાને એન્ટિક બનાવ્યા છે. બધાની જે આંખની કીકી જેટલા માણસો છે ને એટલાની કીકી અલગ અલગ છે. આ બધાના હાથના ફિગર છે ને જેટલા માણસો, એના બધાના હાથના અંગૂઠાના ફિગર અલગ અલગ છે. ઈશ્વર બધાને અનન્ય બનાવે, એન્ટિક બનાવે છે. એટલે આપણે અનન્ય છીએ, એન્ટિક છીએ. આ એન્ટિકને માપવાનું યંત્ર એ જો નિશાળ પાસે ન હોય
તો હું કે નિશાળ કે આને આ આવડતું નથી, આપણી પાસે ઘણું બધું આવડતું હોય ને એવું ઈશ્વરે મૂક્યું હોય છે, એ આપણે શોધી લેવાનું. એટલે લેસન તમે આમ તો લેસન કરો જ છો ને, હાવ છોડી નથી દીધું ને? કેટલું કરો છો? વર્કશીટ આપે ઈ કરીએ. તમને મોજ આવે એટલું કરો છો? બસ 20-25 મિનિટ. હા, 20-25 મિનિટ લડી લેવાનું. 20-25 મિનિટ, અડધો કલાક સુધી વાંધો નહીં, વધી અડધો કલાકથી વધારે લેસન નથી કરવાનું. જેટલું થાય ત્યાં અટકાડી દેવાનું. પછી નોંધ તો આપેલી જ છે, કહી દેવાનું. સમજાણું? અને હેલું હેલું જ કરવું એવું પણ નહીં. ના આવડતું હોય ને એને એ જ કરવાનું. તમારે જોઈ લેવાનું કે આ એકને એક વસ્તુ 5 વખત લખવાની કીધી છે, આ કાંઈ નકામું છે. તમારું મગજ એ હોય ને મૌલિકતા તમારે, તમને ન ખબર પડી જાય. ભવિષ્યમાં તમે શિક્ષક થવાના છો ને, તમને એમ લાગે આનું કાંઈ અર્થ નથી, આ ખાલી લખવાનું, નહીં લખવાનું. તમને એમ લાગે કે આ જ હું 2-4 વખત લખી દઈશ તો આ મને કંઈક આવડશે, એવું લેસન કરવાનું. નિયમ એવો છે, આપણે એક ઓલા વખતના વિડીયોમાં એક ભાઈએ બહુ સરસ કોમેન્ટ કરી હતી અને સાચી છે કે તમે જેટલા ધોરણમાં હોવો ને, માનો કે તમે 6મા ધોરણમાં જુઓ તો 10 મિનિટમાં 6 મિનિટ ભેળવી દેવાની. કેટલી થઈ? 16 મિનિટ. તમારે 16 મિનિટનું ગૃહ કાર્ય હોમવર્ક હોવું જોઈએ. 16 મિનિટને બદલે 20-25 મિનિટ કરી નાખો તમે, તમારે વાંધો નહીં. બરાબર? એ સિવાય તમે સંગીતમાં જતા હોય કે બીજા કોઈ ક્લાસમાં વર્ક કરતા હોય એ તો હોય ને, પણ સાચી વસ્તુ આઝાદી છે. લઘુતા ગ્રંથિમાંથી બહાર આવવા માટે એક જ વસ્તુ યાદ રાખવાની કે બીજાને બધાને બધું ન આવડે. સમજાઈ ગયું? બધાને બધું ન આવડતું હોય, દરેકને અલગ અલગ વસ્તુ આવડતી. આપણે એમ કહીએ બધાને બધું આવડવું જોઈએ, શક્ય છે? દુનિયા ચાલે નહીં. બધા એક સરખા હોય તો, બધા વડાપ્રધાન હોય તો, બધા શિક્ષકો જ હોય તો, બધા એન્જિનિયરો જ હોય તો, બધા શિક્ષકની જરૂર છે, એન્જિનિયરની જરૂર છે, વેપારીની જરૂર છે. સમાજમાં જેટલા પાસાઓ છે ને, જેટલા માણસો, એ બધા જ ગુણો દરેક છોકરાઓની અંદર અલગ અલગ હોય. કોઈની અંદર વેપારી હોય, કોઈની અંદર એન્જિનિયર હોય, કોઈની અંદર ખેડૂત હોય, કોઈની અંદર લેબર હોય, અલગ અલગ હોય. એટલે આપણે માનવાનું નહીં બધાને બધું આવડે, આપણે માનવાનું, આપણે તો એકદમ મુક્ત રહેવાનું. પંછી બનવું, ઉડકે ફરવું છે ને, કયું ગીત છે જયતી? પંછી બનો ઉડકે ફિરું મસ્ત ગગન મેં આજ મેં આઝાદ હું દુનિયા કે ચમન. હવે તમને આઝાદી મળી ગઈ છે, સમજવાનું. બરાબર? લેસનમાંથી તમને શું કામ કહું બેટા, જેટલું આપણું મન છે ને બાળપણમાં, જેટલું મન મુક્ત રહીએ ને, એટલી આપણી મગજની શક્તિ, મગજના જ્ઞાનતંતુઓ ખીલે. અને મગજના જેટલા જ્ઞાનતંતુઓ ખીલશે ને એટલી તમારી બુદ્ધિ જગતમાં વધારે ચાલશે. કોઠાહૂજ કહેવાય એને, સમજાણું? એ વધારે ખીલશે. નકર શું છે કે સતત પ્રેશર કરીએ ને બાળકને, સતત પ્રેશર, એ બાળકની જ્ઞાનતંતુ શક્તિઓ ખીલે જ નહીં, મગજના જ્ઞાનતંતુઓ ખીલે જ નહીં. એટલે એ કદાચ ભણવામાં 1લો નંબર લઈ આવે અને સારામાં સારો કોઈ ડોક્ટર થઈ જાય કે એન્જિનિયર થઈ જાય, પણ એની અંદર કોઠાહૂજ ન ખીલી હોય. એટલે જીવનના જંગથી હારી હોતી જાય. પછી સમજાણું? એને કોઈ દબાવી જાય, ધમકાવી જાય, રખડીને આ જ શીખવાનું છે ને. તમે ભણતા નથી તો શું કરો છો? અહીંયા રખડો છો, અહીંયા કઈ જોવો છો કે નહીં? આ આખી દુનિયા, આખી સૃષ્ટિ છે ને નિશાળ છે, બધેથી શીખવા મળે છે. તમારે ક્યારેય એમ નહીં માનવાનું કે નિશાળે જાઉં છું ને એટલી જ નિશાળ છે, ત્યાં જ શીખવાનું છે. તમારા જીવનનું છે ને બેટા ખાલી 10% શિક્ષણ, જીવનનું 10% શિક્ષણ તમે નિશાળમાં ભણો છો. હું તો કહું 10% નહીં ભણતા હોય, પણ માનો કે 10%. 90% શિક્ષણ ક્યાં ભણો છો? રખડતા, ઘરમાં, પાડોશમાં, મિત્ર પાસેથી, ફિલ્મ જોઈને, આ બધેથી રખડતા બધું શીખવાનું છે બેટા. માત્ર લેસન કરવાથી અને માત્ર સારી નિશાળમાં બેહવાથી પ્રોફેસર બની જવાતું હોય તો મારી સાથે મારા ગામના ઘણા MBBS ડોક્ટરના દીકરાઓ હતા અને એક મિલ માલિકના દીકરાઓ હતા અને બહુ સારામાં સારી સ્કૂલમાં હોસ્ટેલમાં એને ભણાવ્યા હતા. એ ભણ્યા નથી. અને હું સરકારી શાળામાં ભણતો હતો, લેસન કોઈ દી કરતો નહીં, કૂતરાઓ બિલાડાઓને રખડાવતો હતો, રમાડતો હતો, મેં શેરો પાડ્યો હતો, મેં પોપટ પાડ્યો હતો ઘરે, મેં કાચબો રાખ્યો હતો, પ્રકૃતિમાં હું બહુ રખડતો અને છતાંય પ્રોફેસર થયો કે નહીં? એટલે એવું મગજમાં
દુનિયા નાખે છે, બધા નિશાળું નાખે છે. તમારે એમ નથી કહેતું નિશાળુનું કઈ સાંભળવાનું નહીં, પણ સ્કેન કરવાનું. નિશાળુને તો શું જોઈએ છે? પૈસા જોઈએ છે. એટલે ઈ તમને લેસન આપે. લેસન આપે એટલે શું થાય? લેસન ન આપે ને બેટા તો છોકરાઓના વાલી એમ કે અમારા છોકરાઓને કઈ લેસન રેખડે જ કે આ નિશાળ ભણાવે કે નથી ભણાવતી. એટલે એવા ઘણા સારા શિક્ષકો હોય છે. એને લેસન આપવું ગમતું હોતું નથી, પણ આપવું પડે, કારણ કે એની પોલિસી છે. નકર તો ઘરેથી એમ કે એલા લેસન જ નથી આવતા, આ નિશાળમાં કઈ છે જ નહીં. કારણ કે અભણ માતા પિતા હોય ને, ભણેલા અભણ હોય એવું નથી કહેતો, ભણેલા જ, એનું માપણું શું છે? નિશાળ સારી છે કે ખરાબ છે? માપણું એ કે છોકરો ઊંધું ગાલીને લખતો રહેવો જોઈએ આખો દિવસ, સમજાણું? ઊંચું જોઈએ, આમ જોવાનો ટાઈમ ન હોય ને તો એમ કે નિશાળ બહુ સારી છે, સતત છોકરાઓ ભણે જ રાખે. આ નિશાળ સારી નથી બેટા. સૌથી હારાહારી નિશાળ છે ને સરકારી નિશાળ છે. શું કામે? એનો જે ટીચર છે ને એ બીએડ કરેલો, પીટીસી કરેલો છે, એટલે એને કેવું શિક્ષણ આપવું, તમારી પરિપક્વતા કેવી હોય, કેટલું લેસન આપવું, એની બધી તાલીમ મળે છે. પણ તમને મેં શું કામે સરકારી નિશાળમાં નથી બેહાડ્યા? તો તમને પ્રશ્ન થાય ને, શું કામે નથી બેહાડ્યા? કારણ કે મેં સરકારી નિશાળો બધી જોઈ, સમજાણું? સરકારી નિશાળમાં એક જ પ્રશ્ન આવે બેટા, વ્યવસ્થા થોડીક, શિક્ષકો ઓછા છે, શિક્ષકો નથી પૂરેપૂરા. બાથરૂમ ને સંડાસ ને હું જોયું, એમાં કઈ બહુ એટલું બધું સારી વસ્તુ નથી, એનોય વાંધો નહીં. પણ સારા ટીચરોની સાથે સાથે સારા છોકરાઓ હોય ભેગા, તો શું થાય? છોકરાઓનું વાતાવરણ, બાળક છે ને એ સંગતથી પણ ઘણું બધું શીખે છે. તમે નિશાળમાં જેટલું શીખો ને એટલું તમારી આસપાસ બેઠેલો હોય ને એની પાસેથી પણ શીખો છો. હવે ત્યાં શું થાય છે? સરકારી શાળા આપણે જોશીપુરામાં એક છે, હું જોઈ આવ્યો. ત્યાં થાય છે શું કે જે છોકરાઓ ભણે ને એ બિચારા ગરીબ માણસોના છોકરાઓ છે, સમજાણું? એટલે એને જીવવા માટેનો એટલો બધો સંઘર્ષ હોય ને કે ભણવું એના માટે ગૌણ છે. એના માતા પિતાને એટલી એને ટાઈમ જ નથી બેટા. એ જીવનનો સંઘર્ષ લડે છે, જીવન યોદ્ધાઓ છે, રોટલા માટે લડતા હોય છે, એમાં ભણવાનું ક્યાં એને? એટલે એવા છોકરાઓની વચ્ચે, એવા છોકરાઓની ટીમના જે શિક્ષક છે એ પણ થોડાક હતાશ થયેલા હોય છે. આવડે છે બધું, પણ એને ટેલેન્ટ વાળા એવા છોકરાઓ છે ને બનાવી નથી શકતા. આવું પણ થાય. અને ઘણી જગ્યાએ માનો કે આપણા કિશોરભાઈ છે સેલડિયા, એ જે શિક્ષક જે સ્કૂલમાં હતા ને આસપાસની બધી જ એને ખાનગી શાળાઓ બંધ કરાવી દીધી. 800 કે 900 ની સંખ્યા થઈ હતી એની પ્રાથમિક શાળામાં. કોના કારણે? એના શિક્ષકોના કારણે. કિશોરભાઈ જેવા શિક્ષકોએ ભેખ લીધો હતો. એવી જ રીતના ભેસાણ તાલુકાની આ બાજુનું કયું ગામ છે કે ત્યાં પણ એક એવી સ્કૂલ હતી. બાપભાઈ કાપડિયા ક્યાં નોકરી કરતા? રાણપુર. બાપભાઈ કાપડિયા છે ને બેટા, એ જ્યાં નોકરી કરતા હતા ને, અત્યારે રિટાયર્ડ થઈ ગયા, તો એની આસપાસ પણ ખાનગી શાળાઓનો બધી બંધ થઈ ગઈ હતી. ટીચર જ એવા હતા કે આખું ગામ એમ કે આપણે ત્યાં જ ભણીએ. કાપડિયા સાહેબ એટલું સરસ ભણાવતા, બાળકોને રમાડે. એટલે આ છે ને બેટા, ઈચ્છા શક્તિ હોવી જોઈએ શિક્ષકોની પણ. પ્રાથમિક શાળાના, સરકારી શાળાના શિક્ષકો સારા છે, પણ એને એટલો ઉત્સાહ હું કામે નથી રહ્યો કે એની સાથે હરીફાઈ કરવા વાળી ખાનગી શાળાઓ છે ને, તમે જાઓ ખાનગી શાળાઓ છે, એ એટલા બધા સ્ટન્ટ કરે છે, એટલો બધો દેખાવ કરે છે કે આ ગમે એટલો પ્રયત્ન કરે ને પ્રયત્ન દેખાતો નથી. એટલે હિંમત હારી જાય છે, બેસી જાય છે, નિરાશ થઈ જાય છે. અને પણ ઈચ્છા શક્તિ હોય, નિરાશ થવું ન જોઈએ. એકલો માણસ ઉભો થઈને યુગ બદલાવી શકતો હોય. એક શિક્ષક, પ્રાથમિક શાળાનો એક શિક્ષક હોય, એ સરસ મજાનું વાતાવરણ ઊભું કરી શકે, પણ એ પણ હારી ગયેલા છે સરકારી શાળાના શિક્ષકો. એટલે મેં તમને એમાં નથી બેસાડ્યા બેટા. પ્રયત્ન મેં કરેલો છે તમને સરકારી શાળામાં લઈ જવાનો. અને જો એ નિશાળો સારી હોય ને બેટા, તો એની અંદર બર્ડન કાંઈ ન હોય. અમે એમ જ ભણ્યા છીએ બેટા, ટોટલી ઠેઠ સુધી. એમાં પ્રાથમિક શાળામાં, હાઈસ્કૂલમાં, હાયર સેકન્ડરીમાં અને કોલેજ, સરકારી કોલેજમાં ભણ્યો છું. પાંચિયાનો ખર્ચો ન હોય બેટા, ફી જ ન હોય.
એને શું હોય બેટા, એને પૈસા તો લેવાના ન હોય એટલા, એટલે એને ખોટા સ્ટન્ટ જ કરવાના હોય, સાચી વસ્તુ જ આપવાની હોય. સરકારી હોસ્પિટલનો ડોક્ટર હોય ને એ ખોટી દવા નહીં આપે. ખાનગી હોસ્પિટલ હોય ને, પ્રાઇવેટ ડોક્ટરો, એ બધા વધારે દવા આપશે, કારણ કે એને નફો કરવો છે, એને સ્ટન્ટ કરવો છે, એને દેખાવ કરવો છે. સરકારી વાળાઓને તો પગાર સરકાર આપે છે, એને કઈ સ્ટન્ટ કરે તો જ પૈસા મળશે એવું નથી. એટલે આવી બધી વાતો છે, પણ મજા આવી ને તમને? હવે આ મજા કાયમી જારી રાખવાની, સમજાણું? મજા મોજ કરવાની બેટા, તો જ તમારું મગજ છે ને, મગજ એ ખીલશે, સમજાણું? સમજાણું? તો જ ખીલશે. તને મજા આવી ગઈ? બસ તો સારું, મેં વિડીયો ચાલુ રાખ્યો છે, કારણ કે તમારા વિડીયો ઓલી વખતે જોયું ઘણાએ, તો આ વખતે ખબર પડે ને છોકરાઓને. પછી હું છે લેસન બંધ કર્યા પછી તમને કઈ નિશાળમાં કઈ કીધું નથી ને? નોટ બતાવી દીધી? બતાવી? કઈ બોલ્યા? ચહેરા ઉપર કઈ જોવા મળ્યું હતું? પછી કોઈનું બિહેવિયર તમારે હારે એમ જોવા મળે કે ઓલા છોકરા તો ઓલા સાહેબના છોકરા છે, ખોટો પ્રયોગ કરે છે, ભણે નહીં? તમને કોઈ બીજા છોકરાઓ કઈ કહે છે કે તમારે સારું થઈ ગયું લેસન નથી, કહે છે કઈ? બરાબર ને? તમારું લેસન જોવા આવે તે તમારી પાસે લેસન ન હોય જોવા ન આવે તો એક આખા સ્કૂલના એક સ્પેશિયલ હોમવર્ક વાળા તો થપ્પો કરી દે ને, તે થપ્પો લઈ જાય ને સ્ટાફ રૂમમાં ચેક કરીએ. સ્ટાફ રૂમમાં ચેક તો તમે તો મૂકતા નહીં હોય કે મૂકો? હે? તમારું લેસન જેટલું થાય એટલું થોડું ઘણું મૂક્યું હોય, પ્રસાદી આપી ગયો થોડી, એટલે ખુશ એમ. સરસ લ્યો.